આપના પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરાએ સુરત ખાતે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે ભાજપના શાસક ઉપર આકરા પ્રહાર કર્યા હતા। ગુજરાતની ભાજપ સરકાર દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રવેશોત્સવ યોજી રહી છે। હવે સમગ્ર ગુજરાતની જનતાએ નક્કી કરવાનું છે કે આ પ્રવેશોત્સવ છે કે દંભોત્સવ છે, કારણ કે ગુજરાતની ભાજપ સરકાર પોતાની નિષ્ફળતાને ઉત્સવની જેમ ઉજવી રહી છે। દેશનું નિર્માણ સારા શિક્ષણથી થતું હોય છે અને સારા શિક્ષણ માટે જરૂરી છે કે કોઈપણ શાળામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, સારા શિક્ષકો હોય, સારી લેબ હોય, સારા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ હોય, જેથી કરીને બાળકોને ભણવા માટે સારો માહોલ મળી શકે। સૌથી પહેલી જરૂરિયાત છે કે કોઈપણ શાળામાં સારા કાયમી શિક્ષકો હોવા જોઈએ। આમ આદમી પાર્ટીએ અવારનવાર આ મુદ્દો ઉઠાવ્યો છે કે ગુજરાતમાં કાયમી શિક્ષકોની ખૂબ અછત છે, પરંતુ પરિસ્થિતિમાં કોઈ સુધારો આવતો નથી। તો આપ પાર્ટીએ આ પ્રકારના આક્ષેપો કર્યા છે। ખૂબ ખૂબ વંદન। આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા 3 દિવસથી ગુજરાત સરકાર દર વર્ષની જેમ પ્રવેશોત્સવ ઉજવી રહી છે। હવે આપણે સૌએ નક્કી કરવાનું છે, ગુજરાતની સમગ્ર જનતાએ નક્કી કરવાનું છે, આ પ્રવેશોત્સવ છે કે દંભનો ઉત્સવ છે, કે પોતાની નિષ્ફળતાને ગુજરાત સરકાર દર વર્ષે ઉત્સવની જેમ ઉજવી રહી છે। આપણે સૌ જાણીએ છીએ કે ભારતનું ભાવિ છે એ ભારતના વર્ગખંડોમાં ઘડાય છે, અને એ ભારતના ભાવિના કોઈ ઘડવૈયા હોય તો એ શિક્ષકો છે। તો કોઈ પણ શાળાની પ્રાથમિક જરૂરિયાત હોય છે કે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોય, ભૌતિક સુવિધાઓ સારી હોય, જેથી કરીને બાળકને આરામદાયક વાતાવરણ મળી રહે ભણવા માટેનું। અને એના કરતાં પણ તાતી અને મોટી જરૂરિયાત જો કોઈ હોય તો એ છે શિક્ષકોની જરૂરિયાત, કે દરેક શાળામાં પૂરતા કાયમી શિક્ષકો હોવા જોઈએ। આમ આદમી પાર્ટી જે શિક્ષણના મુદ્દે સતત ને સતત લડતી રહે છે, સંઘર્ષ કરતી રહે છે, એમણે આમ આદમી પાર્ટીએ આ મુદ્દો વારંવાર ઉઠાવ્યો છે કે ગુજરાતમાં કાયમી શિક્ષકોની ખૂબ જ મોટા પાયે અછત છે। અને આ બાબતે વિધાનસભામાં સરકારે પણ સમયે પોતાના આંકડાઓ જ્યારે વિપક્ષના ધારાસભ્યોએ માંગ્યા છે ત્યારે રજૂ કર્યા છે। ત્યારે ફરી એક વખત જ્યારે ગુજરાત સરકાર પોતાની નિષ્ફળતાઓને છુપાવવા માટે પ્રવેશોત્સવના નામે દંભોત્સવ કરી રહી છે, ત્યારે અમે એક વિપક્ષ તરીકે પ્રજાની સમક્ષ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાનું વાસ્તવિક ચિત્ર મૂકવા માટે આપશ્રીના માધ્યમથી ગુજરાતની જનતાને સંબોધિત કરવા માટે અહીંયા એકત્ર થયા છીએ। મેં કીધું એમ કે ગુજરાતના કેટલાક આંકડાઓ, જે ચોંકાવનારા આંકડાઓ છે, એ આપની સમક્ષ રજૂ કરવા છે। અત્યારે જોઈએ તો એક સર્વે પ્રમાણે ગુજરાતમાં 6 થી 7 વર્ષના 1.39 કરોડ બાળકો છે, પરંતુ આમાંથી 24% એટલે કે 33 લાખથી વધુ બાળકો છે એ શાળા સુધી પહોંચી જ નથી શકતા। કારણ કે આ બાળકો છે એ જ્યાં રહે છે એની આસપાસ યા તો પૂરતી સરકારી શાળાઓ નથી, યા તો એમના માટે આજીવિકાના પૂરતા સાધનો નથી કે એમના માતા પિતા એમને શાળા સુધી મોકલી શકે। તો જ્યારે સરકાર પ્રવેશોત્સવ ઉજવી રહી છે ત્યારે આ બાળકોનું શું? આ બાળકો પણ ભવિષ્ય છે। 2022-23ની સરખામણીએ દર વર્ષે એમ કહે છે કે દર વર્ષે સરકાર આંકડાઓ રજૂ કરે છે પોતાની ઉન્નતિના, પોતાની પ્રગતિના। તો 2022-23ની સરખામણીએ વર્ષ 2023-24માં સરકારી શાળામાં 1.30 લાખ પ્રવેશ ઘટ્યા છે, અને એની સામે એટલા જ પ્રવેશ 1.27 લાખ પ્રવેશ છે ખાનગી શાળામાં વધ્યા છે। તો એક તરફ મધ્યમ વર્ગીય પરિવારોને પોતાનું જીવન, પોતાનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ રહ્યું છે, ત્યારે એમણે મજબૂરીમાં પોતાના બાળકોને ખાનગી શાળામાં મોકલવા પડી રહ્યા છે, કારણ કે પૂરતું સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પૂરતા સરકારી સાધનો, પૂરતી સરકારી શાળાઓ નથી, ને સરકારી શાળાઓમાં પૂરતી સુવિધાઓ નથી। વારંવાર શિક્ષકોની અછતોના આંકડા આવ્યા છે। અત્યારે ઘણા બધા સર્વે ચાલે છે, પણ ઓન એન એવરેજ પ્રાથમિક શાળામાં ખાલી ગણતરી કરીએ તો 20,000થી વધુ શિક્ષકોની અછત અત્યારે ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં છે। એક સર્વે અનુસાર પ્રાથમિક શાળામાં પ્રવેશ લેતા, એટલે કે જેણે પહેલા ધોરણમાં પ્રવેશ લીધું છે, એવા 15% બાળકો જ ધોરણ 12 સુધી પહોંચે છે। આ આંકડો ખૂબ મોટો છે। વચ્ચેના 85% બાળકો છે એ પોતાનું 1 થી 12 ધોરણનું શિક્ષણ પૂરું નથી કરી શકતા, અને દર વર્ષે આ આંકડો મોટો ને મોટો થતો જાય છે, વધારે ને વધારે ગંભીર થતો જાય છે। તો જ્યારે પ્રવેશોત્સવ કરવા માટે, જ્યારે સરકાર એવું કહે છે કે અમે પ્રવેશોત્સવ એટલા માટે કરીએ છીએ કે સચિવાલયમાં બેઠેલા અધિકારીઓ, સચિવાલયમાં બેઠેલા મંત્રીઓ ગ્રાઉન્ડ રિપોર્ટ શાળામાંથી જઈ અને ગ્રાઉન્ડ રિપોર્ટ લઈ અને સરકારને આપે। ગયા વર્ષે આપણે જોયું હતું કે ધવલ પટેલ નામના IAS અધિકારીએ જ્યારે આ આંકડાઓ રજૂ કર્યા ત્યારે એમની સામે જ સરકારે જ તે કેવા પગલાઓ લીધા, અને
દર વર્ષે જ્યારે છેલ્લા 10 વર્ષથી આ પ્રક્રિયાઓ ચાલે છે, છેલ્લા 10 વર્ષમાં અધિકારીઓએ રિપોર્ટ કેટલા આપ્યા અને રિપોર્ટ ઉપર શું કામગીરી થઈ એ અંગે તો સરકાર કંઈક રિપોર્ટ આપે. 34 જિલ્લાઓમાં 2500 થી વધુ શાળાઓ, 2574 જેટલી શાળાઓ એવી છે કે જે જર્જરિત ઓરડાઓ ધરાવે છે, એટલે કે બાળકો ભયજનક સ્થિતિમાં અભ્યાસ કરી રહ્યા છે. અને 7599 જેટલી શાળાઓ એવી છે કે જેમાં હજી પતરાની છત નીચે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અને આ માત્ર આદિવાસી વિસ્તારોની કે ગામડાની શાળાઓની વાત નથી કરી રહ્યા. સુરત મહાનગરપાલિકામાં પણ આજે એવી શાળાઓ અસ્તિત્વમાં હયાત ધરાવે છે. શિક્ષણ મંત્રીના પોતાના વિસ્તારમાં એવી શાળાઓ છે કે જેમાં પતરાની છત નીચે બાળકો અભ્યાસ કરી રહ્યા છે. એક શિક્ષક કે બે શિક્ષકથી ચાલતી શાળાઓ શિક્ષણ મંત્રીના પોતાના વિસ્તારમાં છે. ટૂંક સમય, થોડા સમય પહેલા આપ સૌએ તે પોતાના સમાચાર, પોતાના સંચાર માધ્યમોથી આ વસ્તુઓ બતાવી છે કે શિક્ષણ મંત્રીના પોતાના વિસ્તારની શાળાઓમાં બાળકો બહાર ખુલ્લામાં અભ્યાસ કરી રહ્યા છે, પતરા નીચે અભ્યાસ કરી રહ્યા છે. એક શિક્ષક કે બે શિક્ષક ધરાવતી શાળાઓ શિક્ષણ મંત્રીના પોતાના વત વિસ્તારમાં હયાત છે, આજે ધરાવે.